અમદાવાદમાં મીટર ફરજિયાત કરાતા રિક્ષા ચાલકો હરકતમાં આવ્યા। મેમનગર ફાયર સ્ટેશન પાસે રિક્ષા ચાલકો માટે કેમ્પ યોજાયો। મીટર લગાવવા અને સમારકામ માટે કેમ્પ લગાવવામાં આવ્યો। નજીવા ચાર્જને બદલે 1100 રૂપિયા જેટલો ચાર્જ વસૂલે છે। 1 જાન્યુઆરીથી રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે, ત્યારે મીટર નહીં હોય તો રિક્ષા ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ફરજિયાત મીટરના નિયમને રિક્ષા ચાલકોએ આવકાર્યો છે। આ નિયમથી મુસાફરો સાથે ઘર્ષણ કે વિવાદ નહીં થાય। અમુક રિક્ષાઓમાં જેની અંદર મીટર બગડ્યા હોય અથવા તો લગાવેલા ના હોય એવી રિક્ષાઓમાં આજે રવિવારના દિવસે આ સીપી સાહેબના જાહેરનામાને આવકારીને અમે કેમ્પનું આયોજન કર્યું હતું। તો મેમનગર ફાયર સ્ટેશન ખાતે આશરે 100 થી પણ વધારે રિક્ષા ચાલકોએ આ મીટરો ડિજિટલ મીટર લગાવવામાં આવ્યા છે। જોવા જઈએ તો રિક્ષાની અંદર 3 પ્રકારના મીટર હોય છે, યાંકી મીટર, ડિજિટલ મીટર ને પહેલા ફ્લેગ મીટર આવતા હતા। આ 3 મીટર એક જગ્યાથી બીજી જગ્યા જે જાય છે એમાં મુસાફરી સેમ થાય છે, કિલોમીટર સેમ થાય છે, રૂપિયા પણ સેમ થાય છે। તો અમારા સીપી સાહેબને 13 તારીખે અમારી રજૂઆત હતી કે જે મીટરથી ધંધો કરતા હોય, જે કાયદેસર ધંધો કરતા હોય એ લોકોને હેરાનગતિ કરવામાં ના આવે। જે લોકોમાં મીટર ના લાગેલા હોય અથવા તો શેરિંગ રિક્ષા કરતા હોય એ ડ્રાઈવર ઉપર કાર્યવાહી કરવામાં આવે તો એમાં અમારો સેજ પણ પેલું નથી, પરંતુ મીટરવાળા જે રિક્ષા ચાલકો છે એના ઉપર હેરાનગતિ કરવામાં ના આવે એવી વિનંતી પણ કરવામાં આવી હતી। એ બાબતમાં જણાવું કે અગાઉ 2-3 વર્ષ પહેલા જે ડિજિટલ કંપનીઓ આ મીટર લાવી હતી એ કંપનીઓ મીટર વેચી અને કંપનીઓ બંધ થઈ ગઈ। તો આ કંપનીઓના મીટર રિક્ષા ડ્રાઈવરો લીધા જે મોંઘા હતા, 2-3 હજાર નહીં 5-5 હજારના મીટર લીધા હતા, એ કંપનીઓ જતી રહી। તો આ ડિજિટલ મીટરમાં અત્યારે કઈ સુધારો કરવો હોય, કઈ બગડ્યું હોય તે રિપેર કરવા જવું હોય તો ક્યાં જાય, તો અન્ય કંપનીઓ હાથમાં લેતી નથી। તો આ બહુ દુઃખની બાબત છે કે એ રિક્ષા ચાલકોએ મીટર હોવા છતાં આજે ફરી મીટર લેવા પડ્યા છે। તો આવું ના થાય એની તકેદારી પણ સરકારે રાખવી જોઈએ। સીપી સાહેબ જાહેરનામું પાડ્યું પણ સામે એ પણ જોવું જોઈએ કે સામે કંપનીઓ છે કે નહીં। આજે રિપેરિંગ કરવા જાય જે નજીવો ખર્ચ 25-30 રૂપિયામાં પત્તો હોય એની જગ્યાએ 1100 રૂપિયા બજારમાં લઈ રહ્યા છે। સૌથી પહેલા તો જે કઈ વેટિંગ જે કઈ ચાર્જ જે અમને જે કઈ મળશે, જે કઈ ટ્રાફિક સિગ્નલના ઉપર અમે ઉભા રહે તો અહીંયા આગળ વધતા કે જે કઈ આપણે જે કઈ બીજો કોઈ પણ જે કઈ પ્રોબ્લેમ જે કઈ ભાડાના અંદર જે કઈ વારે ઘડીએ જે કઈ કસ્ટમરના ભેગી અમારે મગજમારીઓ થતી હતી એવડે કસ્ટમર ભેગી અમારે જે કઈ મગજમારીઓ નહીં થતી, આનાથી અમને ઘણો બધો ફાયદો થશે। ને બીજું કે જે લોકોએ શટલ રિક્ષાઓના અંદર જે કઈ ચલાવે છે એ લોકોની જે કઈ રિક્ષાઓ હોય તે જે કઈ બંધ થઈ જશે, એ માટે અમને પણ જે કઈ ધંધાના અંદર તે ઘણો બધો જે કઈ ફાયદો થશે।